અમરેલી જિલ્લા કાઠી સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની રાજકોટની ટિકિટ રદ કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત શ્રી જીતુભાઈ વાળા, અડતાલા સુખાભાઈ વાળા, ટીકુભાઈ વરુ, રાવતભાઈ ધાંધલ, કિરણભાઈ ધાંધલ, જયરાજભાઈ જડુ, ભગુભાઈ ખાચર, ભીખુભાઈ વાળા, ગોટુભાઈ ધાંધલ, બાબુભાઈ હુદળ, રીકડિયા, ભવદીપભાઈ વાળા, ગટુભાઈ વાળા, ગબરુભાઈ વાળા, બાબુભાઈ ધાંધલ, પ્રતાપભાઈ ખાચર, ગબરુભાઈ વરુ, કેડીમાલા, મનીષભાઈ વાળા, મનુભાઈ ધાંધલ, વલ્કુભાઈ વાળા, પિયુષભાઈ વાળા, પ્રવીણભાઈ શેખવા, રવિભાઈ બશિયા, પૃથ્વીભાઈ ધાંધલ સહિતના કાઠી ક્ષત્રિય સમાજના યુવાનોએ આવેદનપત્ર આપ્યું હતું. સમાજ વતી આજે અમે, મારું નામ રાવતભાઈ પી ધાંધલ, કેરિયા છાડ મારું ગામ છે, કરણી સેના તાલુકાનો પ્રમુખ છું. કાઠી ક્ષત્રિય સમાજ વતી અમે આજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. તેમજ મુખ્યમંત્રીને અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે રૂપાલા સાહેબે જે વાણી વિલાસ કર્યો છે, જે બફાટ કર્યો છે, અમે કોકની બીજા જ્ઞાતિ કે હિન્દુ મુસલમાન નહીં, અન્ય જ્ઞાતિની બેન દીકરી હારું અમારી અમે આંગળી સીંધી છે તો અમે માથા કાપી નાખ્યા છે ને માથા આપી દીધા છે. ત્યારે આજે અમારી બેન દીકરી ઉપર જ્યારે આંગળી સીંધાણી છે, અમારી બેન દીકરી વિશે જે કાંઈ બફાટ કર્યો છે, તો અમારી એક વિનંતી સાથે સરકારને કહેવાનું છે કે આ ટિકિટ રદ થાય એવી અમારી માંગણી છે. એવું અમે આજે આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રી સુધી અમે પુગાડ્યું છે. જય માતાજી. ભારત માતા કી જય. કાઠી સમાજ જિંદાબાદ. કાઠી સમાજ જિંદાબાદ.